દોસ્તો ફौजीભાઈની પત્નીને ઘરે મળીને બોર્ડર ઉપર જઈ રહ્યો હોય છે ત્યારે આ નોકરાણી એની સાડી હટાવીને માલિકને એની સાથી બતાવે છે તો એમાં લખેલું હોય છે કે સાહેબ તમારી પત્ની ધંધો કરે છે તો એની પત્ની પૂછે છે કે શું થયું રાહુલ? તો આ ફौजीભાઈ બોલે છે કે કઈ નહીં આવ્યો, હું જઈ રહ્યો છું, મારે મોડું થઈ રહ્યું છે અને હા શાંતિ તું જરા મારી સાથે બહાર આવજે, મારે ગાડી સાફ કરવાની છે। પછી આ નોકરાણીને બહાર લાવીને એક થપ્પડ મારીને પૂછે છે કે તું આ શું બકવાસ કરી રહી હતી કે મારી પત્ની ધંધો કરે છે? અરે હજુ તને ખબર પણ છે કે મારી પત્ની મને કેટલો પ્યાર કરે છે? તો આ નોકરાણી બોલે છે કે સાહેબ હું સાચું કહી રહી છું કે તમારી પત્ની ધંધો કરે છે, તમારા ડ્યુટી જતા રહ્યા પછી માલકીણ કેટલાય છોકરાઓને ઘરે બોલાવે છે અને એમની પાસે ધંધાના પૈસા પણ લેશે। તો ફौजीભાઈ બોલે છે કે હા ઠીક છે, આજે હું તારી વાત માનીને ડ્યુટી ઉપર નથી જતો અને ઘરમાં જ સંતાઈ રહ્યો છું, જેવો એનો આશિક આવે એટલે તું મને ફોન કરીને બતાવી દેજે। અને આ બાજુ આ છોકરી એના પતિના જતા તરત તેના આશિકને ફોન કરીને ઘરે બોલાવી લેશે। તો આ નોકરાણી પણ એના માલિકને ફોન કરી દેશે। પણ હવે તો આગળ જે થયું એ જોતા પહેલા હે અંબે માતા, જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસ ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટ ની અંદર જય માતાજી જરૂર લખી દેજો। પછી આ ફौजीભાઈ આવીને એની પત્નીને રંગે હાથે પકડી લેશે।